તડામાર તૈયારીઓ। ડભોઈમાં નવરાત્રિ મહોત્સવ અનુસંધાને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે। ડભોઈ નગર કૂટ વિસ્તાર બહાર આવેલ ખેતીવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ પર ભવ્ય ગરબા યોજવામાં આવનાર હોવાનું મુખ્ય આયોજક તરફથી જાણવા મળી રહ્યું છે। જય માતાજી। તારીખ 3 થી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ આદિશક્તિ માતાજીનું આ પર્વ છે। માં ગર્ભવાની એ દર્ભાવતી નગરીના કુળદેવી છે, ત્યારે માં ગર્ભવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ, એમની આરાધના કરીએ। સાથે સાથે એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે, તમામ પારંપરિક ડ્રેસ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત ગર્ભાવતીથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોએ આને આવકારી છે। ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ। અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં, એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે। તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ। જય માતાજી।